માય ચેનલ। સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે શું તમારા શરીરમાં પણ વિટામિન એની કમી છે? વિટામિન એની કમી હોય તો તમારા શરીરમાં કઈ બીમારી થઈ શકે છે? શરીરનું કયું અંગ નબળું છે એ તમે જાણી શકો છો। સાથે જ વિટામિન એ આપણી ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ ઉપયોગી છે। તો સૌથી મહત્વની વાત છે કે જેમને વિટામિન એની કમી હોય ને તેમને આંખમાં રોશની ઓછી દેખાતી હોય છે, એટલે કે ઝાંખું દેખાતું હોય છે, દૂરનું ઓછું દેખાતું હોય છે, વાંચવાના ટાઈમે પણ તમને તકલીફ પડતી હોય છે। તમે કાર ચલાવો ત્યારે પણ તમારા જે ચહેરા આંખ પર રોશની આવે તો આંખો અંજાઈ જતી હોય છે, એ સમસ્યા પણ થઈ શકે છે। અથવા તો આધા શીશીની સમસ્યા પણ થઈ શકે છે, ઘણા લોકોને આ સમસ્યા હોય જ છે। તો કદાચ તમારા શરીરમાં વિટામિન એની કમી હોય ને તો તમારા શરીરમાં એટલે કે તમારી આંખની રોશની ઓછી થઈ શકે છે। તો આજે હું કેટલાક ઘરેલું ઉપાયો આપીશ ને કેટલાક કયા ખોરાકો ખાવાથી તમે વિટામિન એની કમી દૂર કરી શકો છો એના વિશેની માહિતી આપું। તો સૌથી પહેલાં જોઈએ કે વિટામિન એની કમી હોય ને તો શું થઈ શકે શરીરમાં, તો જાણકારી આપી એવી રીતે આંખનો દુખાવો થઈ શકે છે, આંખોમાં બળતરા થઈ શકે છે, આંખોમાં ઓછું દેખાતું થઈ શકે છે, નજર નબળી થઈ શકે છે, આધા શીશી થઈ શકે છે, એવી સમસ્યા થઈ શકે છે। અને સાથે આંખોના ચશ્મા આવતા હોય છે ને ત્યારે ઘણા લોકોને માથું પણ દુખતું હોય છે, એટલે કે કપાળ દુખતું હોય છે, એવી સમસ્યા પણ થઈ શકે છે, બળતરા પણ થઈ શકે છે, પાણી ટપકવું એટલે કે આંસુ પડવાનું, કોઈ કારણ વગર આંખમાંથી પાણી ટપકતું થઈ શકે છે, અથવા તો તમારી આંખ ખૂબ જ લાલ થઈ જતી પણ હોઈ શકે છે। તો આ કદાચ કારણો વિટામિન એની કમીના કારણે પણ થઈ શકે છે, અથવા તો તમારા આંખના નંબર એટલે કે ચશ્મા પહેરવાનો સમય આવી ગયો એવું પણ થઈ શકે છે। તો આ સમસ્યા જો તમને બહુ ઝડપી ના લાગી ગઈ હોય અને ઓછી હોય તો તમે કઈ રીતે સુધારી શકો છો રોશનીને, તમારી આંખોની રોશનીને કઈ રીતે સુધારી શકો છો એના વિશે માહિતી આપું। તો તમારે રોજ ગાજર ખાવા જોઈએ, પપૈયું ખાવું જોઈએ, પાલક ખાવું જોઈએ, શક્કરિયા ખાવા જોઈએ, સાથે જ કેળું અને નારંગી પણ ખાવા જોઈએ। ખોરાકમાં તમે શું શું લઈ શકો છો એટલે કે ભોજનમાં તમે શું શું લઈ શકો છો, તો જાણકારી આપી એવી રીતે ગાજર તો જરૂરથી લેવાનું જ છે, પછી શક્કરિયા પણ લેવાનું છે, પાલકવાળી શાકભાજી જેમાં કે પાનવાળી શાકભાજી જેમાં પાલક આવી ગયું, કોબીજ આવી ગયું, બીજા બધા તાંદલિયાની ભાજી આવી ગઈ, એ બધી ભાજીનું પણ સેવન કરવાનું છે। એ બધામાંથી તમને ભરપૂર માત્રામાં વિટામિન એ મળી જાય છે। પછી કોળું છે, એ કોળુંનું પણ ખાવાનું છે, કોળાને પંકિમ કહેવામાં આવે છે, એ પંકિમને પણ ખાવાનું છે। પછી નારંગીનું સેવન કરવાનું છે, સાથે કોળાને ભરપૂર માત્રામાં જે બી આવે છે એને શેકીને પણ તમે ખાઈ શકો છો। કેપ્સિકમ પણ ખાઈ શકો છો, કેપ્સિકમ તમે પીળા અને લાલ જે મળતા હોય ને એ કેપ્સિકમ પણ ખાઈ શકો છો। કેપ્સિકમ કોને કહેવાય? જે મોટા આખા મરચાં આવતા હોય છે, ઘણા લોકો ભરેલા મરચાં ખાતા હોય છે, એને કેપ્સિકમ કહેવામાં આવે છે। કોઈ શાકમાં ખાઈ શકો છો, થોડું તમે ખીચડીમાં ખાઈ શકો છો, એવી રીતના પણ તમે સેવન કરી શકો છો। શું ખાઈ શકો છો? તો પાકેલું પપૈયું હોય, પાકું પપૈયું, એનું સેવન તમે દરરોજ કરો ને તો ખૂબ જ ફાયદો થાય છે। કેરી એ ફ્રૂટનો રાજા છે, તો એ કેરીનું પણ સેવન કરવાનું છે। એ કેરીમાંથી પણ જે વિટામિન એ મળે છે ને એ ભરપૂર માત્રામાં મળે છે। પછી છે જરાધારું, એ જરાધારુંને તમે સુકાયેલું અથવા તો તાજું તમે ખાઈ શકો છો। સાથે ડેરી ઉત્પાદન જેવા કે દૂધ છે, પનીર છે, રોજ 1 ગ્લાસ દૂધ પીવાથી પણ વિટામિન એની કમી દૂર થઈ શકે છે। પછી જે માખણ છે, ઘી છે, શુદ્ધ ગાયનું જે ઘી મળતું હોય એમાંથી પણ તમને વિટામિન એ મળી શકે છે। તો ગાયનું ઘી સેવન કરવાનું રાખો, ભોજન જમો છો ત્યારે થોડું ઘી અથવા રોટલીમાં લગાવીને રાખો, અથવા તો દાળ ભાત ખાતા હોય તો એમાં મિક્સ કરીને ખાઈ લો। એવું આ રીતે ભોજન કરશો ને તો પણ તમારા શરીરમાં વિટામિન એની કમી દૂર થઈ શકે છે। ઈંડા જો તમે ખાતા હોય અથવા તો માંસાહારી હો તો એ પ્રમાણે પણ તમે ચિકન ખાતા હોય, મચ્છી ખાતા હોય, જે પણ મટન ખાતા હોય એ બધું ખાવાનું રાખો તો તમારા શરીરમાં વિટામિન એની કમી દૂર થઈ શકે છે। સાથે જ જો તમે સવારે ઉઠતાની સાથે જે ઝાકળવાળું ઘાસ હોય એટલે કે લીલું ઘાસ હોય એમાં ખુલ્લા પગે, પહેરેલા ચંપલ કે બૂટ વગર જ ખુલ્લા પગે તમે ચાલવાનું રાખો એ ઘાસમાં, તો પણ તમારા આંખોની રોશનીનું તેજ વધી શકે છે। આ સૌથી બેસ્ટ ઉપાય છે। સવારે ઉઠતાની સાથે તમે વોકિંગ કરવા જતા હોય તો ઉઘાડા પગે કોઈ પણ બૂટ, ચંપલ કે મોજા પહેર્યા વગર જો તમે ચાલવાનું શરૂ કરી દો, 1-1.5 મહિનો અથવા તો 3 મહિના સુધી તમે સળંગ ચાલશો તો તમને ખુદને ખબર પડશે કે આંખોનું તેજ વધી રહ્યું છે।
સૂતા વખતે 1 ગ્લાસ જેટલા દૂધમાં ત્રિફળા ચૂર્ણ નાખવાનું છે, થોડું ઘણું એને મિક્સ કરીને પછી સેવન કરવાનું છે. રોજ આવું રાત્રે સૂતી વખતે કરશો ને તો આ ત્રિફળા ચૂર્ણ તો દરેક સમસ્યા માટે ઉપયોગી છે, દરેક બીમારી માટે ઉપયોગી છે. તો તમે આ ત્રિફળા ચૂર્ણવાળું દૂધ પીશો ને તો તમારી જે આંખની રોશની છે એ પણ સારી થઈ જશે અને સ્કિનના પ્રોબ્લેમો છે તે પણ સારા થઈ જશે અને બીજી બધી ઘણી બધી બીમારીઓ એવી છે તે બીમારી દૂર કરવામાં પણ ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિફળા ચૂર્ણ તો બધા વ્યક્તિના ઘરમાં હોવું જોઈએ ને જોઈએ જ. આ મહત્વની બાબત હતી અને આજના વિડીયોમાં જાણકારી આપી કે વિટામિન એની કમી દૂર કરવા માટે શું શું તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.